હેલો ગાઈસ, મારા બીજા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે ઘરેથી નીકળી ગયા છે અને અમે જઈ રહ્યા છીએ દ્વારકા। મારી બસ છે અને અમે રેડી થઈ ગયા છે અને અમે એક સ્ટોપ લીધું છે, ત્યાં અમે ચા નાસ્તો કરવા ઊભા રહ્યા છે અને સવાર પડી એટલે આ તમે સુંદર નજારો તો દેખી શકો છો અને આઈડિયા આવી ગઈ હશે કે આ ક્યાંનું છે, કેમ કે સૌરાષ્ટ્ર જેવું તો કંઈ ના આવે। પછી આ અમે હોટલેથી રેડી થઈ અને અમે નીકળી ગયા છે દ્વારકાની ગલીઓમાં, કેમ કે દ્વારકાની ગલીઓ એટલે એનું બજાર એટલે તમારે જોવું જ ના પડે। અને આ ત્યાંની ગાયો છે અને આ જે વ્યૂ છે બહુ જ ફાઇન છે અને અમે એટલા ખુશ હતા ને કે મારી મમ્મીને તો તમે જોઈ શકો છો કે એ કેટલી ખુશ થઈ ગઈ છે, કેમ કે મંદિર જોઈને તો ભલભલાનું એ થઈ જાય, કેમ કે આ દ્વારકાધીશ છે ને આ જોઈને તો દિલમાં ઠંડક વળી જાય એવું ફિલિંગ આવી રહ્યું છું ને આ ધજાના દર્શન થાય એટલે તો શું કહેવાય તમને કે ધજાના દર્શન થઈ જાય એટલે બસ થઈ। પછી અમે થોડાક ત્યાં ફોટા પડાવી લીધા છે હું ને મારા મમ્મી લોકોએ, ને પછી અમે કેટલા ખુશ નસીબ કહેવાય ગાઈસ કે અમને ત્યાં ધજા ચેન્જ કરી એના અમને દર્શન કરવા મળ્યા છે ને એ પણ વ્હાઈટ ધજાના। આ તો નસીબવાળાને જ મળે છે આ જોવાનું કે આ ધજાના અમને દર્શન કરવા મળી ગયા છે। પછી થોડાક અમે ફોટોસ પડાવી લીધા છે, મારી મીશોએ બી થોડા ફોટોસ પડાવી લીધા છે। એટલી મજા આવે ને અહીંયા ગાડી કે એની તો કંઈ વાત જ નહીં। અને આ જે શ્રી કૃષ્ણ રાધે રાધે લખાવ્યું છે અમે લોકોએ અને આ તો આની ફિલિંગ્સ કંઈ અલગ જ હોય છે, મારું તો મન જ નહોતું। અને પછી મેં ગયા ગોમતી ઘાટ તમે જોઈ શકો છો કે એટલી મજા આવે છે ને કે એનું દરિયાનું પાણી જે જોશમાં આવે છે ને કે બસ એની તો કંઈ મજા જ અલગ છે। જે અહીંયા આવવાનું તો બહુ જ નસીબવાળાને મળે છે ભાઈ। અને આજે તમે વ્યૂ દેખી શકો છો, જો આ દરિયો કેટલો જોશમાં આવી રહ્યો છે અને કેટલું ફાઇન। અને આ જો મીશવા અને મમ્મી મસ્તી કરવા મળ્યા, મારી મીશવા થોડીક લપસી બી ગઈ છે અને આ લોકો જો કેટલી મજા માણી રહ્યા છે ને અહીંયાની, કેમ કે અહીં આવવાની મજા જ કશી અલગ છે। જો આ ગોમતી ઘાટ છે, જો આ દરિયો કેટલો જોશમાં આવી રહ્યો છે જોઈ શકો છો તમે, ને આ છે ગોમતી ઘાટ અને આ જે સુદામા બ્રિજ છે જે અત્યારે જો કે એકચ્યુઅલી બંધ છે, પણ આ જો ત્યાં ગોમતી ઘાટની ગલીઓ છે કે ત્યાં ફરવાની એટલી મજા આવે છે ને કે એવી મજા કંઈ ના આવે। ને આ જે છે તે 56 પગથિયાં છે, જે દ્વારકાધીશના 56 પગથિયાં કહે છે ને, આ ત્યાં એ 56 પગથિયાં છે ત્યાંની ગલીઓ છે। અને આ સુદામા બ્રિજ છે, જો કે એકચ્યુઅલી એ બંધ છે સુદામા બ્રિજ, પણ મજા આવે દૂરથી જોઈને। પછી તો પણ મારું તો મન ભરાતું જ નથી દ્વારકાધીશને ઘડી ઘડી જોવાનું। બાય બાય, હવે મળીશું બીજા વ્લોગમાં। જય દ્વારકા।